પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત કાલોલ, હાલોલ, મોરવા હડફ સહિતના તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. કાલોલમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો તો ગોધરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદને લઈ ગોધરાના માર્ગો પાણીમાં ગરકાવ થયા. ગોધરા નગરપાલિકા કચેરી, તાલુકા અને જિલ્લા પંચાયત કચેરી અને કોર્ટ પાસેના માર્ગો ઉપર પાણી ભરાયા, જેને લઈ અરજદારો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો આ દ્રશ્યો કાલોલ શહેરના. કાલોલમાં નગરપાલિકા કચેરી પાસે ઘૂંટણસમા પાણી ભરાયા. વરસાદી પાણી કાલોલ પાલિકાની કચેરીમાં ઘૂસી ગયા. અહીં વાહનો અડધા ડૂબી ગયા. પાણીના નિકાલ માટે જેસીબી મશીનને લાવવું પડ્યું. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત કાલોલ, હાલોલ, મોરવા હડફ સહિતના તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. કાલોલમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો તો ગોધરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદને લઈ ગોધરાના માર્ગો પાણીમાં ગરકાવ થયા. ગોધરા નગરપાલિકા કચેરી, તાલુકા અને જિલ્લા પંચાયત કચેરી અને કોર્ટ પાસેના માર્ગો ઉપર પાણી ભરાયા, જેને લઈ અરજદારો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો આ દ્રશ્યો કાલોલ શહેરના. કાલોલમાં નગરપાલિકા કચેરી પાસે ઘૂંટણસમા પાણી ભરાયા. વરસાદી પાણી કાલોલ પાલિકાની કચેરીમાં ઘૂસી ગયા. અહીં વાહનો અડધા ડૂબી ગયા. પાણીના નિકાલ માટે જેસીબી મશીનને લાવવું પડ્યું.